એક વાત મગજમાં આવી ગયો ભૂલી ગયો હું મુખી ફોન કરવાનો છે આપ તો મારા લગન લેવાના છે મુખી ફોન કરવો પડશે હલો મુખી કેટલા હતા અને એક વાત કહી હતી તમે અને મારા લગન નહીં લેવાના તમારે ભોગવવા જવાનું છે હા તો કાકાના લગન ક્યાં આવશે હવે લા તોતડા કા એ તોતડા કા લા જાજો તાન ટીવી જોતા હોય છે અરે ઘરા ઈ બોય ના પાવ મે તો ભ્રમણ થાય આવરા ભાઈ ચોરી સાવ ટીવી તો અરે 100 મીટર ભરવા જાવરા આવી ગયો ફોડજીલા રે તમને બેતે ની ફાવે વળી ના ચાલ છે એમ ના પોચીલા જો મે કે આ વાતે હી કરવાની છે ઓય બોલો તમ પૈડ ઉપડી છે આટલી ઉંમરે હે અલા સમજી વાત તો લગન ના લેવા પડે તો તું દોશી ના લાવવી પડે એટલે તમે તોતડો કાકો ને તમાર લાબી છે તોતડી ડોશી હા એવું છે યા મગરો આવું તો છે પણ એ તમાર કોઈ તોતડી બોલશે અલા ચાલ છે દોડ છે તમાર પેલા ભાઈને પૂછવું પડે મારે હા બોલાઈ ના હોય એમ જ ના છે ભાઈ અને પછી જો તમાર ભાઈ ખોસા વાળા છે તે પાછું મેળ પડે કેમ તો ખોસો કાઢી તો પછી હું કાલના દાડે તોતડી ડોશી લાઈન ઊભી કરી ગયો હા તમાર ભાઈઓ કે ભાઈ ઓમ છે આ તોતડા ડોહાન ડોશી ચો લાવવાની હતી આટલી ઉંમર થઈ ગઈ છે હવે અલા કોઈ ના કે હું આવી દઉં તમે કાલ ભેગા કરો ભાઈ મારે જો કરવાના હોય તમે કરો હા હું કરું ફોન હાડો આ ફોન કરો અને પ્યારુબાન પ્યાલા બોલાવજો ચમ કે નકે પાછું ઈ જાય તમારા મોટા છે બરાબર હા બરોબર પેલો ફોન કરો હા એમ ફોન કરો તરત બોલાવો હોય હલો બેરુબા હા જલ્દી આવ કોણ બધું શું હા ખાલી ખુશીની વાત છે હા ચા નથી વાળા આજ ખુશીનો દિન છે તમે શું ચારા વાળા આખી જિંદગી ચારા વાળવાના આવો બરાબર હા આવો હા આવી રહ્યા ચારા વાળવા હતા હા અને બીજા ને આવે ચાલશે હા પણ એ બિલ્લાને બોલાવવો પડશે બિલ્લા હા બિલ્લા બોલી નાખો જેમ કે ઈ કાલના દાડે દારૂ પીને મારી યા આવે હા છે તોફાન કરે હા કે હું બાકી છું ચમ મારા ભાઈ તમે લઈ આની છે કેમ ફોન કર્યો તો હા હા ઈ તો વાત કરો તમને કોઈ કીધું નહીં હોય ને આટલા દાડાથી ના એવું છે એમ? તમે ફોન કરો કેને બિલ્લાને કરો તમારા ભાઈને હા બિલ્લા કરી હોય હા મેડમ બોલે છે ઈ અહીંયા જે હું તમને કહું હા. બરાબર તો અહીંયા તમને હલો બિલ્લા કેટલા હતો આરો ફટાફટ હા કોણ મારે મગફળી હા પોટલી આપી છે આરો પોટલી આલું ભાઈ હા તાતા હો બે મિનિટ છે આરો હો કે ટોપલી આવવાનું તો પોટલી નહીં પોટલી ની વાત જ્યારે તો વાતો કે પોટલી લાવો એક થેલી હારું તો ગમે એ તો હવે જોજો આપ તો કેને જાનું બાકે માર થેલી રાત તો આરે શું છે હોય કાહે ઘર જો આઈ આ જો બિલ્લો લાવ મારી ઠેગલી આ થેલી હા તારે તેલી ને તો તારે થોડો દા બંધ કરવું પડશે ભાઈ એવું થયું આવી હા તમ દાર તો બંધ ના થાય કેમ તમને ખબર નથી ના લ્યો તમે કો કરો કેવા પડે મને ખબર નહીં શું કરું કઈ રીતે કહેતા હોય ખબર હા? પડે કે હા હા વાત એમ છે હા કે તોતડા કાકો કી છે કે મારું હગું કરાવો એટલે તમે બે ભાઈ મોટા છો બરાબર હોવે, હોવે. તમે મોટા છો ના ચેણા છે હા એટલે તમે ત્રણ ભાઈ હગા એટલે મારે તમને પૂછવું પડે આપવું પડે એટલે તમે કહો તો હું આગળ પગલું ભરું એટલે ડૂસી લાવી છે એમ હોય તું તો એ પાસે હા તો શું તારે પછી લાવશે તું તેરી લાવવાની છે તારે. હા લાવો હા લાવો હવે તૈયાર છે એ તો લાવ બબલ્યુ લાવો તમે તૈયાર છે એવું છે એમ? આવો તમે લાવો તમારે લાંબી છે આમ ફાયદા લાંબી છે તમે જે વાત કરો તો બોલાય હવે તમારે દોશી શું કરવી છે ના લાંબા અલા, છે જોવે વાહન ધોવા ના જોવે
વાહન તો આખું ગોમ ધોવે છે યાર. જો હા મુકેશ હા તો તમે અમને તો ફોન કરીને બોલાય તો બધું હારાવાના કર્યા છે હા. અને તોતળા આકાન ડોશી લાવો એ અમને તો એ બે છે હા બરાબર પણ બીજાને તો ફોન તમારે કરવા પડતા એ તો પણ હું શીલા કરું ફોન લ્યો તો હવે હું કરું તો બોલાવું બધાને ફોન કરી એટલે પણ બીજન શીલા ફોન કરાવતી તો ફોન કરી બોલાવા જ તા ને એ તો પણ હું શીલા ફોન કરું ફોન કરી તો કાઢો હા તો તમારા ફોન તો કરો હું તો ખાલી એ ડોસી લઈ આવવાનો છું બધા કી તો આ હવે તમે યાર ડોશી ના લ્યા હું હજી હું કોઈ કુવાર પર મારે ડોશી લાવો અરે તમે હવે યાર ડોશી શું કરવી તમને લઈ આલા તમે હજુ કોઈ જેના છો એ ઉંમર જાય છે એટલે ઉંમર કોઈ હજી હું તો હાવ અરે કે પણ તમારે તો રાજી થવું પડે કે ઈ બાર મોટા ભાઈનું થાય છે કે મોટો ભાઈ કુંવાર બેઠો હોય અને ચેણાને પૈણ ઉપડે ચો મેળ પડે હવે બીજા એમાં એમ છે ડોશી લાવી દે ને સારું છે આ તોતળાઈ જાય ને તોતળાઈ ગોમમાં જોઈ ના જોઈ રાવણામાં કહુંબા હાર્યા કરે બરોબર તો સાચી વાત. બધું હાર્યા કરે એટલે ડોશી લાવશે ને તો ઓયાને ઘર બાર પગ નિર્વાહ નહીં મળે તો બધી સારું આનો છે સાચી વાત. તાળી તો હા આપણે રાજી છે હા આપણે રાજ્ય લાવો હા એની ફોન કરો ને ગિલો પેલા રંગપાને ને પેલા ભાઈ ડોમરાને બધાને બોલાવો તો મૂકી બોલાવો ને હા બોલાવો બોલાવો પડી જ વાત કરો તો બોલાવો મૂકી હું ફોન કરું પણ હા હા કરો હલો ડુંબાજી ના હતો બારામાં ઘરો મેં હલો વાત કેવી હતી કોખારી હા આય પણ તમારા પત્રીદાને કી લેતા આવજો હા પેલા લેતા આવજો ભત્રીજા ને અને તમારે પોપટ કાવ વસમાં આવતે મળી તો લેતા આવજો કી પોપટ હા. હા પોપટ નામ લેતા આવજો બસ ભાઈ ઓય એ હો સારું બધા આવજો રાગે હા. તરત આવ બધા તરત આવી છે બધા લઈ કોણ ગામડા કરે છે? એ ભત્રીજા હા આ છે ને આ બધું ખોળ લઈ રહેવાનું છે હા અને આ ખોળ લઈ રહ્યો હા તો આ કોક વાબો હમો થાય ઓવે આ તો કેરીઓ ને દૂધી દોરી ફરજી કેરી અંતર મને ફોન આવ્યો તો લે ઓવે આ તો પેલા તો તારા ઘોડા હતા ને ના હોય માતા ના હા હવે મરવાનું મને પરિવાર જશે ભાવ કા આ સમજી કહી રહ્યા છે પણ મારો કાકા મારી નહીં તો હા તાર પાસે તો એ જ પડી છે ઉંમરે અહીંયા હોય છે પરિવારની ઉંમરે એટલે લડ લડ ગાડા છે લડો ઇવન ધ્યાન ના રે કે આ ના બસ ઇવન ધ્યાન ના રે નવા નાટક કર્યા છે હોય ને ઓકે હવે નવા નાટક તોતળા ભાઈ મોટા આવજો રે નવા નાટક કોક કરે છોકરા કા કે ઘેરા નહીં નાટક તો કોઈ ને કર્યા હા. આ મુખી બે ની કોક લે હવે બોલાયા છે તો એમાં જો અમી ચો ઘડ્યું છે એમાં તો કેવડે અરે બે ના. બાર ઉપાડે હવે એમ નથી હવે ક્યાં તમારે હા? હવે ભાઈ લાવી જોજી હવે જોજી લાવી છે બાપા હા બે તારા પરવાની કે હજુ પરણાવો છો મેં કીધું પાડી કે માં જોજી લાવી છે કે તારા પરવાની અરે આ ભાઈ થોડા શરમ કરો તમે આ બીજો ભાઈ તો તમે થોડે આ કંઠી ગાઈને ટોકરો ના મૂકી તો ખાવ આજુ કિયા તો દાદા તમે હવે આ હનો આવે ને એટલે હનો બેસીને ભાર ઉપાડે ને માથે એટલે દૂણી કઈને ફરજો હવે જો હું નતો બોલો કે બીજન પાડોશી રે ની કોસાવાળા એટલે એ બોલાવો જ ના ઈ તો આ મને નહીં લાગતું કે હગું થાય હવે એને જો મારી વાત બે હાથ આવે બે હાથ ઓબળો એ તો તમારે ભય છે ઈ દર્શનના જ છો તમે એમ ને છોકરો કાકો ફાઈન થાય નાની ભોય છે હા એ લ્યો આ પોપટા જેવા મોસુ હોય ને અમે આવે તો કે વાત સાચી છે ભાઈ બધી વાત તમારી સાચી છે મૂકી પણ અમારે કહેવું એમ છે કે બંધાને હાલ છે ચિયો તૂતરી કનું હાલ છે ચિયો એ બધું મી સેટિંગ કરી રાખ્યું છે આ બધા વખ મારા છે મારે ડૂસી એ લઈ આવી એટલે લઈ આવી હવે હા તો લઈ આવે ભાઈ ખર્ચો તો અમાર શું કહેવું? એન દોય વિભો રાજી હવે દીધો જો મારી વાત સાંભળો જો તો તડાકા હા 1.5 લાખ રૂપિયા ઈ આલવાના છે અને 50,000 કે મુજે પણ પૈસા ચિંતા મત કર મારો પૈસા કોપડી ભરીને પડ્યા છે 3 લાખ ઈ આજુ તો પૈસા પડ્યા ઘણા લાવું ને ભાઈ ગાડી હાલ પૈસા પડ્યા છે જમીન એસી ઘણી
ઈગો તો ઈ વેચી રહ્યા છે, એટલે જોર કરી રહ્યા છે ડોશી વગર. બરોબર? નવખર બધા ભેગા કરીને તો સારા આવે. હા પણ હવે હું આ તમે કીધું બોલાવો, નકર ના આવે બોલાવો. ના, ના, બોલાવો તો પડે. પણ અહીંયા ને બે હાથ આવે, પહેરા દે. લડતો હોય ને એ પહેલા દે. જમીન વેચી દે, વિગો તો વેચી કરી રહ્યા છે. એટલે હવે ડોશી ના વેચી દીધું, કોઈ જ નહીં. લાભાજીનું ઘર. એટલે ભાઈ ચોક જમી દેશી એને એને ફિર પાછળ નહીં પડાડી જાણો કોઈ નહીં, એ ઈડી વેચી તો બોલાવો કર્યો છે. હા હા. ઈ ખબર છે. ઈડી યાર, કોઈ નહીં, વાંચીનું અરે તમે ક્યાં બોલાવ્યું? શું વાતો કરતા? તમે શું વાતો એટલે આ જમીની વાતો કરવાની છે ના ના નજર પરિણામ કહો હવે નવીન આવશે ધોનમાં અમારે આવું જ છે પછી તો પહેલા દે. કોપર ફોન કરી હા, બોલાવો તો. આપણે હા. અમે અખાર ગયા, અમે અખાર રહ્યા. ખારે પૈસા લઈ તો જો તમારા આકારે અમે તો અખાર રહ્યા છે, અમારે ગુલામ 50,000 બંડલ ગલાવ્યો, અમે તો અખાર રહ્યા. એમ પસાર જાય થોડો બધે નાની તો પછી એને તો ઘેર રોવાના દાડા આવી પણ જાય તમારે ઈયન જમીન વેચી છે, હમ. તમારે ઈયન કંઈથી પૈસા લઈ લેવાના, તમારે કંઈ રાખજો, હવે માંગે એટલે અમને આલ દો, ખર્ચો તો અમે થવાનો છે. હા. શું કેવું ભાઈ? પહેલા પાછા હજાર તો વાટ ખર્ચો થાય કે તો વાટ ખર્ચો થાય ને પાછા. એવું છે બરાબર? વાટ ખર્ચો થાય. ના, હવે વખાય નહીં એટલે આ ખર્ચો છે. થાય. એ ભાઈ પોસ હજાર. 50,000 બંડલ ગલાતા અમે તો ગાડીમાં ચડશે ને એટલે ખર્ચે ગાડીને નહીં. બધું તમે લઈ આવશો? ગાડી કરી તો આ બધું વાત કરશો. વાત કરશો તો 5,000 માં પટી જાય પડી ના ના 50,000 નો ભલાવે તો મેળ આવશે લગે. ના, તમે અને એમાં બોલાયા, અમી ભગવાન બિલ્લો ડોબર બેના થા. એવું એમ હોવે. તમારે લેવાના ના અમે બે જણા છે ને અમે બે. લઈ જાઓ એમ ભેગા એ પગાર તો હવે જોતા નહીં. આ તો પાછા છે વચ્ચે તો. પણ તમે ચિંતા નથી કરો એટલે પગે હોય ને ભય નહીં મેળવાય. તો એવું છે આ બધા બધા ઉડે રૂખાવાના મોજા પહેરા, બૂટ પહેરા, બધું નથી કરવું પડે. કે તમારે નહીં ભાઈ તો તમે ખર્ચો હવે મુસાફર ના કાઢવાનો હોય. લ્યો, એ તો થોડું 2-4 રૂપિયા તો કહાવ પડે એ તો ગહા છે ત્યાં ગહાવાના ગહા છે. એવું છે એમ હા. એ તમે વાત જે કરી તે હા. કરો. આવશે બરાબર, કહો તો. 50,000 રૂપિયા કીધી આવશે બરાબર, કહો. અને આ હું તો આખું 5,000 ના ભાડેથી લાવો રા અને એ 50,000 રૂપિયા આવે એના કરતા પણ બહુ આમ છે. હા. ભાડાવાળા બસમાં બેઠી જતા રહી તો હા એ વાત સાચી હવે 50,000 રૂપિયા આલજો ને એને પગાર તો ઘણું થતું હોય તો શું ભાડાવાળા ચાલો, વિચાર હવે ત્યાં જવાનું છે તો મોરે મોરે ઘટાડવો છે ને એમ એ તો અમે બોલાશે એમ આજે કોઈ રીતે ઘટાડ્યું છે. મોરે ઘટાડવું પડે અને જાવું પડે ને આપણે. હવે કુંડલી ના આ તો direct એ બોલાશે. તો સૌથી સારું. કોનાથી? તો મુહૂર્ત દોરાવતા હોય કેવો છે? જાઓ, એ તો અમે હવે મુહૂર્ત બીજું ઘડાવવાનું છે તાર તમને બોલાશે બરાબર હવે બોલાશે તો આવજે ને કે અમે તો ના ના બોલાશે અમે પેલા એમ. હા ચમ કે બીજું તો હવે ખોસા કોણ કાઢે એ વાત બરાબર છે. હા. એટલે આવી ભાઈ કોતાળા છે તો બીજું કોણ કોતાળું છે? હા એટલે હા તો આવી આવજો આખો ભત્રીજો કોતાળા છે જ. અમે કાંઈ ડુંગરો શું છે? પાછા પણ મારું નહીં કરતા ને બીજો કરે. અરે પૈસા ના આલે. મમ્મીના પગમાં તો અરે બધાના આલે તો ઓછા છે. તો બધાને તો 50,000 બંડલ પકડાય એટલે આખી આખા એમના ગાડા તમે પડાય. આલજો અને લુગડો લુગડો આલજો. ભોયના પગમ ટેટો ફોડું. અરે ભે- ભે- તારા ટેટો ટેટો ફોડજો. ઘોડો ઘોડી માથે તમે ઉડી ભોયના પણ મરી જાય. હા તારે હવે પીવાનો ટાઈમ થયો છે મને ખબર છે જા પોપટકાવ જ્યાં છે હાલ તરત પોપટકાવ ક્યાં જાય? ચેન ચડી. ઓય પેરાજી તમારે કોઈ લેવા છે ના આપણે તો લઈ લઈ જાવ. જાવ. આપણે કોઈનું ખાતા નહીં. હવે જો મારી વાત સાંભળો. આ તો બધા જતા રહ્યા બરાબર અને આ બધા હતા બગાડો બગાડો તો કર. અને તમે મોટા ભાઈ છો એના ઓતળા કાનો એટલે હું તો એમ કહું છું કે ઓયને કોઈ મુદત કઢાવવા નહીં બોલાવા કે નહીં બોલાવા ઘોડા ઘોડા ખાઈ બોલાવે આવે આવે. ભગવાન ટાઈમે બોલાવશે. એવું જ કરશે એવું જ કરશે. કેમ કે આ જો મુહૂર્ત કઢાવવા હોય લઈ જવાના તો બગાડ તો આ દારૂ પીને આવે હોય. અને પેલો માં પેલો ખોસા ખાઈ કેટ કરે રંગો આની વાત હા? નહીં બોલાવે. હા એ તો કહેવા પડે કે મુહૂર્ત નહીં કરતી. કીધું પૂરું દોરાવી. હા હા એ રે કે બધું ઓનલાઈન મુહૂર્ત તો તમારે નાબૂદ હું એકને કઢાવ્યું ચાલો તો એમ કરજો. હા એમ કરજો. શું કેવું તું કાકા ચાલે. તું તો અમારે તું તો કામ નહીં જાવ. એને કન્યા ઉતારી પૂછ્યું તો હવે મૂકી અમે હેડો હમ અને મુહૂર્ત દોરવાનું થાય તો કેવું કેજો તમે આવશો અહીં. હા બરાબર હા આવશો અને કોઈ ગાડી હારી કરશું. ગાડી તો હવે તમને બધું હુંકવાનું ક્યાં તો ગાડી હું લાવ્યો. હમ ગાડી તો ઘણી લાવ્યો.
તો કોઈ વાંધો નહીં. મૂકી ભેરુભા હા. ગાડી લાઈન તો તમારે કરવાની આપણે ના લાઈટ તો કરે છે બધી. જો તાન તોતળાય, હા. તમે તાર ચિંતા મત કરો, ગાડી લાઈટ કરશે આપણે હો. હા. લાવશે જી. તમે કહો. પૈસા ચિંતા મત કરો સારું, તમે કહો. હારું, તો હું હેડું. હા. મારે હવે લાઈટ નો ટાઈમ છે હવે. હા પણ આયા મૂકીને બેગથી પણ પેલા બિલ્લા મારા પોતાના પૈસે દારૂ પાવો છે પણ હવે વરઘોડામાં એવું નાટક કઢાવવું છે ખબર પડે પૈસા જવા દે રે વાળું પાવું. હા મને તમે કાલે ને પરમ દાડે પૈસા 2-3 લાખ રૂપિયા કરી આલો આપણે. કઈ લાગી હા આવ લઈ જાજો એટલે હાલ તો તમારા ભાઈથી પણ હું પરમ દાડે દિવસે જાઉં આપણે મુહૂર્ત ગળા મારે એકલાને જ જાઉં. હોય ચાલો તમારે જવા હું ભેળ ભાવ છે હમણાં તો એ લઈ જા ને હું એકલો જ જાય ચાલો બરાબર ને આવ કેમ કે તમારે બધા ખોટાવાળા છે અને તમારે ઘેરો પૈસે દારૂ આ એ તેમ બગાડી તો હા એટલે તો હું હવે જાઉં હા બરાબર ને હા રડો તો થોડો કાકો એ ખબર પડશે બેટાને ઘણા પૈસા આવી ગયા છે કે એટલે ખબર પડશે કે હવે ચમચમ પૈસાની જમીન રખાય છે બધું ખોદમ ખોદા ના કરે નાખો ને તો મારું નામ મૂકી નહીં